ઋષભ દેવ પ્રભુનું ભરત ક્ષેત્રમાં અવતરણ. પ્રભુનું ચ્યવન કલ્યાણક. જ્યેષ્ઠ માસ કૃષ્ણ ચતુર્થી જેઠ વદ ચતુર્થી ઉત્તરાષાઢા નક્ષત્ર. શુભ ઘડી. શુભ તિથિ. શુભ ગ્રહયોગ. સર્વાર્થસિદ્ધ વિમાનમાં રહેલો વજ્રનાભનો આત્મા દેવલોક ત્યાગીને માતાના ઉદરમાં અવતર્યો. કહો કે દેવલોકમાંથી દેવનું ચ્યવન થયું અને પૃથ્વીલોકમાં તીર્થંકરનું આગમન થયું. પ્રભુના અગાઉ 12 ભવ થઈ ગયા હતા. 11મા ભવે તે વજ્રસેન તીર્થંકરના પુત્ર વજ્રનાભ તરીકે જન્મ પામ્યા હતા. આ જન્મમાં તે ચક્રવર્તી રાજા બન્યા હતા અને તે પછી દીક્ષા લઈને તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. તે પછીના ભવમાં તે સર્વાર્થ સિદ્ધ નામના 5મા અનુત્તર વિમાનના દેવ બન્યા હતા. ત્યાંથી તે હવે ભરતક્ષેત્રમાં અવતરણ કરી રહ્યા હતા. પ્રભુના સમગ્ર ભવભ્રમણ દરમિયાન ભરતક્ષેત્રમાં આ તેમનું પ્રથમ અવતરણ હતું. અને અંતિમ પણ. અવસર્પિણી કાળના ત્રીજા આરાનો એ આખરી સમય હતો. ત્યારે ભૂમિ પર કલ્પવૃક્ષો ઉગતા હતા અને આ વૃક્ષો માનવ જે માગે તે આપતા હતા. વળી ત્યારે કોઈ એક માનવનો નહીં, એક યુગલનો જન્મ થતો હતો. એક નર અને એક નારી સાથે જ જન્મ લે. જીવનભર બંને સાથે જ રહીને સંસારના સુખોને ભોગવે અને જ્યારે આયુષ્યના 6 મહિના બાકી હોય ત્યારે એક યુગલને જન્મ આપે. 6 મહિના સુધી પોતાના યુગલિયા બાળકોનું લાલનપાલન કરીને માતાપિતા દેવલોક તરફ પ્રયાણ કરી દે. એ સમયે કપટ કશાય જેવું કશું નહોતું. યુગલો જન્મથી જ સાવ સરળ સ્વભાવના રહેતા. કલ્પવૃક્ષો તેમની બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા, તેથી તેમની અંદર લોભ, લાલચ, પાપ કે દોષ જેવું કાંઈ પણ જોવા મળતું નહોતું. તે જાણે અકર્મકનું જીવન જીવતા હતા. અકર્મક એટલે જે કર્મનો કરતા ન હોય તે. આ કારણે આયુષ્ય પૂર્ણ થતાં તેમના આત્માઓ દેવલોકમાં જ જતા હતા. પરંતુ સમય જતા ધીરે ધીરે કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટવા લાગ્યો હતો. હવે તે માગ્યા મુજબ બધું આપતા નહોતા અને જે આપતા હતા તે પણ જાણે ખચકાઈને આપતા હોય તેમ ધીરે ધીરે આપતા હતા. ઉપરાંત માગ્યું હોય તેના કરતાં તે બહુ ઓછું આપતા હતા. આથી હવે જન્મ લેતા યુગલો માટે એ જરૂરી બનવા લાગ્યું હતું કે તે કલ્પવૃક્ષોના આશ્રયે રહેવાને બદલે પોતાની આવશ્યકતાઓને પૂરી કરવા માટે અન્ય આધાર શોધવાનું શરૂ કરી દે. આ યુગલોના રાજાનું નામ હતું નાભી અને રાણીનું નામ હતું મરુદેવા. આ મરુદેવાની કુખમાં વજ્રનાભના આત્માનું ચ્યવન થયું. અને આ તો તીર્થંકરના આત્માનું ચ્યવન. એની જાણ જગતને ના થાય એ તો કેમ બને? પ્રભુના આત્માના ચ્યવનની પળે ત્રણે લોકમાં તેજોમય ઉદ્યોત થયો. વીજળીના ઝબકારાની જેમ ક્ષણવાર માટે બધે અજવાળું અજવાળું થઈ ગયું. પ્રભુ અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરવાની જે મહત્તા ધરાવે છે એ મહત્તાની જાણે આ પ્રકાશ આલબેલ પોકારી રહ્યો હતો. બીજું એ બન્યું કે ત્રણેય લોકના તમામ જીવોએ સુખનો અનુભવ કર્યો. જાણે પોતાના તમામેતમામ દુઃખોનો નાશ થઈ ગયો હોય તેવા સુખનો અનુભવ દરેક જીવોએ ક્ષણવાર માટે કર્યો. અને આ વાત માત્ર માનવો પૂરતી જ નહોતી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો માટે એક ક્ષણ અત્યંત સુખદ થઈ પડી. સામાન્ય રીતે નરકમાં રહેલા જીવોને ક્યારેય પળભર માટે પણ સુખ નથી મળતું, પરંતુ જ્યારે પૃથ્વી પર તીર્થંકરના આત્માનું અવતરણ થયું ત્યારે અન્ય જીવોની સાથે તેમને પણ ક્ષણ પૂરતું સુખ અવશ્ય મળ્યું. અને ત્રીજું એ બન્યું કે પ્રભુના ચ્યવનની ઘડીના વધામણા દર્શાવતા હોય તેમ આકાશમાં દુંદુભીઓનો નાદ ગાજવા લાગ્યો. આજે પૃથ્વી પર પ્રભુના આગમનનો પર્વ હતો. અને જ્યાં પર્વ હોય ત્યાં દુંદુભી તો ગાજે જ ગાજે. એમનો નાદ ઉત્સવના ઉમંગ અને જોશને સૂચવી રહ્યો હતો. દેવલોકમાંથી પ્રભુના આત્માનું પૃથ્વી પર ચ્યવન થયું છે. આ ચ્યવન કલ્યાણકની છડી પોકારી 14 મહાસ્વપ્નોએ. કેવા છે આ મહાસ્વપ્નો? તો જુઓ, આવા છે આ મહાસ્વપ્નો. 1. વૃષભ. 2. હાથી. 3. કેશરી સિંહ. 4. લક્ષ્મી. 5. પુષ્પમાળા. 6. ચંદ્રમંડળ.
7 સૂર્ય 8 મહાધ્વજ 9 સ્વર્ણ કળશ 10 પદ્મ સરોવર 11 ક્ષીરનિધિ 12 વિમાન 13 રત્નપુંજ 14 નિર્ધૂમ અગ્નિ. પોતાના શયનકક્ષમાં સુખભરી નિદ્રામાં પોઢેલા મરુદેવા માતાને આ 14 મહાસ્વપ્નો મુખ દ્વારા પોતાની અંદર પ્રવેશતા દેખાયા. આમ તો સામાન્ય ક્રમ મુજબ તીર્થંકરની માતાને પ્રથમ સ્વપ્ને હાથી અને બીજા સ્વપ્ને વૃષભ દેખાય. પરંતુ ઋષભદેવ પ્રભુનો આત્મા જ્યારે મરુદેવાની કોખમાં અવતર્યો ત્યારે માતાને પ્રથમ સ્વપ્ને વૃષભ અને બીજા સ્વપ્ને હાથી દેખાયો. એટલે કે તેમને બીજા ક્રમનું સ્વપ્ન પ્રથમ દેખાયું અને પ્રથમ ક્રમનું સપનું બીજા ક્રમે દેખાયું. એ પછીના સ્વપ્નો ક્રમવાર જ દેખાયા. ઋષભદેવ પ્રભુનું લાંછન વૃષભ છે. કદાચ આથી માતાને પ્રથમ સ્વપ્ને વૃષભ દેખાયો હોય. મહાસ્વપ્નોએ મહામાતા મરુદેવાને જગાડી દીધા. પોતાની અંદર કોઈ અપૂર્વ અનુભૂતિ સાથે તે બેઠા થયા અને પાસે સૂતેલા નાભી રાજાને પણ દંડોળી દીધા. નાભી રાજા જાગ્યા. મરુદેવાએ અપાર ઉમંગ અને ઉલ્લાસ સાથે પોતાને આવેલા સ્વપ્નોની વાત કરી. રાજાને આ સ્વપ્નો અસાધારણ તો લાગ્યા પરંતુ તે એટલા સરળ સ્વભાવના હતા કે વધારે કાંઈ વિચારી ના શક્યા. તેમણે મરુદેવાને કહ્યું, સ્વપ્નો તો ઉત્તમ છે દેવી. લાગે છે કે તમે કોઈ ઉત્તમ પુત્રને જન્મ આપશો. મરુદેવાને આવા જ કોઈ ઉત્તરની અપેક્ષા હોય તેમ તેમણે પોતાનો આનંદ દર્શાવ્યો. પરંતુ એક મહાભવ્ય આત્માના મહાભવ્ય ચ્યવન પર પિતા માત્ર એમ જ કહી દે કે એક ઉત્તમ પુત્ર અવતરશે તે ઠીક તો ના જ કહેવાય. આ વાત છેક દેવલોક સુધી પહોંચી અને 64 ઇન્દ્રોના આસનો એક સાથે કાંપતા થઈ ગયા. દિવ્ય ભોગોમાં રત ઇન્દ્રોને સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. પોતાના આસનોના કાંપવાનું કારણ જાણવા માટે તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો અને તેમને વધામણી મળી કે પૃથ્વી પર અરિહંતના આત્માનું અવતરણ થયું છે. પોતપોતાના ભોગવિલાસોને સર્વ ઇન્દ્રોએ મૂક્યા એક તરફ અને એક સાથે દોડી ગયા પ્રભુની માતાની પાસે. માતાને વંદન કરતા તેમણે પહેલી તો વધામણી એ આપી કે તમે ત્રણેય લોકના સ્વામી એવા પુત્રની માતા બનશો. અને એ પછી ઇન્દ્રોએ સાથે મળીને મરુદેવાને 14 સ્વપ્નોનો અર્થ કહેવાનો શરૂ કર્યો. એક એક સ્વપ્નનો અર્થ તે વિસ્તારથી સમજાવતા ગયા અને એ રીતે એમના પુત્રના પ્રભાવનો વિસ્તાર દર્શાવતા ગયા. મરુદેવા માટે એ ધન્ય ઘડી હતી, ધન્ય વૃતાંત હતો. જેને આખું જગત પૂરા ભાવથી નમે. એ શલાકા પુરુષ મારા ઉદરમાં રમે. આ ભાવ સાથે તેમનો આત્મા પુલકિત બની ગયો. પોતાની અંદર રહેલા એક વિશેષ ગર્ભથી તેમનું માતૃત્વ વિશેષ શોભવા તથા વિકસવા લાગ્યું. પ્રભુ એટલે પ્રભુતાના સ્વામી. આ પ્રભુતા એવી કે માતાના ઉદરમાં તેમના ગર્ભનો ધીરે ધીરે વિકાસ થતો જાય પરંતુ બહાર તેની જરા પણ જાણ ના થાય. ધરતીના આંતરભાગમાં જેમ અંકુરની વૃદ્ધિ થતી જાય તેમ માતાના ઉદરમાં ઋષભદેવ પ્રભુનો ગર્ભ ગુપ્ત રીતે વિકસતો ગયો. 9 માસ અને 8.5 દિવસો વીત્યા. અને ત્યારે થયો પ્રભુનો જન્મ. આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકરનો જન્મ. ભરતક્ષેત્રમાં તેમનો પ્રથમ અવતાર તેમજ ચરમ અવતાર પણ. અને એટલો જ પરમ અવતાર પણ. એ વિશે હવે પછીના વિડીયોમાં